એકવાર સીટે બેહીને જોઈ જોવામાં નમસ્કાર મિત્રો, મારા ઉતાવળા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે વાડિયા ટ્રેક્ટર રાખતા હતા તો આનો એક ધડો અવાજ સાંભળીને કાનની અંદર બેરાશ આવી ગઈ હતી, એટલે આપણને સડી મનમાં સકડી કે ગમે એમ થાય આમાં ટેપ તો નખાવી દેવું છે। એટા પાંચસું ઊંચું કરીને સીધા સડી ગયા પાલતાણાના રસ્તે। તો અમારો રોકેડો આપણે પકડ્યો, ડેમેથી આપણે ડાયરેક્ટ હાઈવે ઉપર સડી જવાનું છે। ઊભી કેનાલે રસ્તો બહુ સારો છે, ટ્રેક્ટર શાંતિથી હાંકવાની મજા આવે। કાસા રોડે થઈને હવે પાકા રોડે આવી પાલીતાણા આવીને સીધી ગજાનન ઇલેક્ટ્રિક દુકાન અને એક જાણીતા ભાઈને સાથે લઈ ગયો હતો, જે સ્પીકર ફિટ કરવાના હતા તે કે નાખવાના હતા। આમાં આપણને તો ખબર પડે નહીં, એટલે એક જાણીતા માણસને સાથે રાખો સારો। ટેપ અને સ્પીકર ને પેટી જે કઈ ભાઈએ કીધું છે એ પ્રમાણે લઈ લીધું છે। બિલ કમ્પ્લીટ ચૂકવી એ ભાઈની એક્ટિવા લઈ જ્યાં ટ્રેક્ટર ઊભું થયું એ જગ્યાએ આવી જવાનું છે। ભાઈ જે શરૂઆતમાં જે પ્રાથમિક સારવાર કરવી પડે છે પેટીને એ કરે છે, ત્યાં સુધી આ બધું શૂટિંગ ઉતારું છું। ગજાનન જોગીભાઈની દુકાન છે અને ખૂબ સારું માલ મટીરિયલ રાખે છે પાલીતાણાની અંદર। પેટી લઈને તો આવી ગયા છે, મોટી પેટી લેવાઈ ગઈ એટલે મોટામાં મોટી મુશ્કેલી એ છત્રી નાની પેટી મોટી રાખવી કેમ। ઘડીક તો એ ભાઈ ઘણું બધું મહેનત કરી, ક્યાં ગોઠવી, છત્રી હળવી પડે છે, પેટી ભારે પડે છે। પછી આવ્યું આપણા હાથમાં પેટી લેવા માટે તૈયાર થઈ ગયા। આમ તો એન્જિનિયર નથી પણ પ્લાન તો તરત આવડી જાય। પેટીનો પ્લાન સાઈડમાં મૂકવાનો, પણ ત્યાં કોણી ભટકા હે તમારે સડી જાય, પછી ઉપરનો પ્લાન કર્યો છે। પણ એકવાર સીટે બેહીને જોઈ જોવામાં ટૂંડો નથી ભટકાતો ને, કોણીમાં તો તંબર સડતી, આમાં એમ જ થઈ જાય હમાઈથી ભટકા, એટલે આપણે બધું ચેક કરી લેવું સારું ભાઈ કાં। હવે જો ચેક કરવા માટે હું સીડો બધું માપતા લઉં છું, કમ્પ્લીટ માપ આવી જાય છે, તોલો બોલો ભટકાય એમ લાગતું નથી। વેલ્ડિંગ વાળા ભાઈ હતા એ પોતાનું કામ લાગી ગયા છે ઘોડી બનાવવા માટે। તો આપણે બેઠા રમકડા જે નવા લાવ્યા થઈ રમકડા રમીએ છીએ, તે ભાઈ ચા મંગાવી કે પેલા ચા પી લી પછી કામ। સ્પીકર વાળા ભાઈ સ્પીકર તમે કમ્પ્લીટ કરી દીધા છે, અને જે વેલ્ડિંગ વાળા ભાઈ હતા એને કમ્પ્લીટ વેલ્ડિંગની પાછળ સ્ટેન્ડ લગાડી દીધું છે। હવામાં બંને સ્પીકર ઉપર મૂકી દેવાના છે અને નીચે ટેપને રાખવાનું છે, એવું મેં નક્કી કર્યું છે। એ ભાઈ કે તમે કયો અહીંયા ફિટ કરી દઉં, મેં કીધું હું કોઈ એમને વ્યવસ્થિત ફિટ કરજો, 3 દી પછી લટકી જાય એવું ફિટ ન કરતા। એ ભાઈ ખૂબ સારી રીતે કામ કરવા છતાં પણ આની જે પાઇપ આવી નબળી હોવાથી વેલ્ડિંગમાંથી છૂટું પડી ગયું, અને ફરી પાછું એ ભાઈ ફિટ કરી દેશે એવું મને કીધું છે। જો આપણે વાડી આવીને પાછા મીણા હાંકવા મસ્ત મજાના ગીત વાગતા હોય અને એ ગીતના અવાજમાં ટ્રેક્ટર હાંકવાની નકરી મોજ જ આવે। પૂછજો મારા વાલીડા ટ્રેક્ટર વાળા, ટ્રેક્ટરમાં ટેપ એટલા બધા જોરથી વાગતા હોય કે 4 ગામના સીમાડે સંભળાતા હોય। નવા વ્લોગમાં મળવી ત્યાં સુધી જય શ્રી રામ।